બાળકો જમ્યા? શું જમ્યા? જમરૂખ. બધું સ્વાદમાં કેવું હતું? પણ કેવો હતો સ્વાદ? તીખો હતો? ખાટો હતો? ગળ્યો હતો? બધું ગળ્યું હતું? સરસ. અત્યારે કઈ ઋતુ ચાલે છે? શું પડે ચોમાસામાં? સરસ. અત્યારે નાહવાનું? વરસાદમાં નવાય? બીમાર પડાય. પછી કોનો વ્રત ચાલે ભાઈ? વ્રત ગૌરી વ્રત કોણ કરે? ગૌરી વ્રત તું કરે? તું આગળ ઊંચી કરો? રસની બધા નહીં કરતા, ખાલી કેનની રસની જ કરે છે. બધા આંગળી નીચે મૂકો, નીચે મૂકો. રસની અને કેનું બે ગૌરી વ્રત કરો છો ને તો શું કરો સવારે વહેલા ઉઠીને? નહીં, ગૌરી વ્રતમાં શું કરવાનું? તમે વ્રત કરો હો ને, ગૌરીઓ કરી શું કરો વહેલા ઉઠી? પૂજા કરો. કોની પૂજા કરો? કોની પૂજા કરો? એવું નહીં, ક્યાં જાઓ છો પૂજા કરવા રોશની? મહાદેવમાં. આપણું મંદિર ક્યાં આવ્યું? મહાદેવનું મંદિર ગામમાં જાઓ પૂજા કરવા? કોણ આવે સાથે? મમ્મી આવે પૂજા કરાવવા? સરસ. ભૂખ્યું રહેવાય છે? ખાવાનું બેટા, બધા ફ્રૂટ ખાવાના, દૂધ પીવાનું, પછી એક ટાઈમ ખાવાનું મોડું ખાવાનું, તીખું મીઠાવાળું બધું ખાવાનું. શું ખાવા મીઠાવાળા? શું ખાવા? મમ્મી શું બનાવે? શું ખાવાનું? એકવાર શું બનાવે મમ્મી? શીરો બનાવે? સરસ. રોશની તારી મમ્મી શું બનાવે ઉપવાસમાં? મગ બનાવો? સરસ. બધું જ ખાવાનું. ઉપવાસ હોય એટલે ભૂખ્યું રહેવાનું નહીં. તમે હજુ નાના છો. હા, કારેલાનું શાક બનાવતું ખાઈ લે ને. સરસ. બધા શાકભાજી ખાવાના. હા, દૂધ પીવો? અરે વાહ, સરસ. દૂધ પીવું જોઈએ બધાએ. દૂધથી શું આવે? તો બધાએ દૂધ પીવું જોઈએ. હા, સરસ. એકલા બટાકા નહીં ખાવાના, બધા શાકભાજી. હા, ડુંગળીનું. સરસ. પછી ગવારનું શાક. બધા શાકભાજી ભાવો. ખાવાનું તો બધા શાકભાજી ખાઈ લેવાના, કઠોળ ખાવાના, દૂધ પીવાનું. બધા વિટામિન્સ પ્રોટીન બધા મળવા જોઈએ. તમને બધા વિટામિન્સ પ્રોટીન મળે ને તો બીમાર પડો તો મમ્મી જે બનાવે ને એ બધું ખાઈ લેવાનું. ઘરે અહીંયા આપણા હેલ્પર બેન જે બનાવે એ બધું ખાઈ લેવાનું. હા, મમ્મી જે આપો ને એ પગે લાગીને ખાઈ લેવાનું. બધું ખાઓ ને તો તમે કોઈ દી બીમાર ના પડો. હા, સરસ. જો વેદુ મમ્મીને પગે લાગીને આંગણવાડી આવે છે. કરો દર્શન કરો. પપ્પાને દર્શન કરીને આવો. સરસ. પછી બીજું? શું બેટા? શું કરો મમ્મીને? બચ્ચું કરીને આવતી રહે. સરસ. જો એ મમ્મીને બકી કરીને આવે છે રોજ. તમે કોઈ પગે લાગો, કોઈ ભગવાન માતાજીને દર્શન કરો, કોઈ મમ્મી પપ્પાને બકી કરીને આવો. સરસ. મમ્મી પપ્પાને તો પ્રેમ કરવો જ જોઈએ. સરસ. મમ્મી પપ્પાને કોઈ હેરાન કરવાના? મમ્મી પપ્પાને હેરાન કરીએ ને તો પાપ લાગે. શું લાગે? એટલે ભગવાનને પગે લાગવાના, મમ્મી પપ્પાને પગે લાગવાના, મમ્મી પપ્પા જોડે પ્રેમથી રહેવાનું. ખબર પડી? સરસ. ડાયા થઈ ગયા બધા? તાળી પાડો. ચાલો.